હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર ધા હાર્દિક તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે। આજે આપણે ધા હિન્દુનું એનાલિસિસ જોઈશું। આજે રવિવાર છે તો રવિવારે એડિટોરિયલ આવતા નથી એટલે જે મહત્વની ન્યૂઝ જે છે એના વિશે હું તમને કહી દઈશ, બરાબર। તો આજે એક સૌથી પહેલી ન્યૂઝ છે આઈસીએમઆર અને ભારત બાયોટેક જે છે એમને ઇન્ડિયન વેક્સિન કોવિડ-19 કોરોના વાયરસ માટે એક રસી બનાવવાની કોશિશ કરી રહ્યા છે। તો આઈસીએમઆરે પાર્ટનરશિપ કરેલી છે અથવા કોલિબ્રેશન કરેલું છે કોની સાથે? ભારત બાયોટેક સાથે, બરાબર। તો આ તમારે બંને નામ યાદ રાખવાના છે। આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ 1911માં એની સ્થાપના થઈ હતી। સૌથી જૂનામાં જૂની સંસ્થા છે, બરાબર। મેડિકલ ક્ષેત્રે કોઈ રિસર્ચ એટલે કે સંશોધન કરવાનું કાર્ય કરવાનું હોય તો તે આઈસીએમઆર કરે છે, ભારત બાયોટેક સાથે મળીને કરશે, બરાબર। ભારતમાં પણ વેક્સિન બનાવવાની પ્રક્રિયા ચાલુ થઈ છે। VACCINE આ વેકીને નથી, આને વેકીને વંચાતું નથી, પરંતુ આ વેક્સિન છે। વેક્સિન એટલે કે રસી, બરાબર। જનરલી કોઈ પણ રોગ વાયરસથી થતો હોય તો વાયરસથી થતા રોગ માટે મોટે ભાગે એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ અથવા તો રસીની શોધ કરવામાં આવે છે, બરાબર। હવે તો આ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ જે છે એ ક્યાંની કંપની છે? તો ભારતની અંદર એ હૈદરાબાદની અંદર કાર્ય કરે છે। કઈ જગ્યાએ? હૈદરાબાદની અંદર। હૈદરાબાદ તેલંગાણાની અંદર છે। કઈ જગ્યાએ? તેલંગાણાની અંદર છે। તો આ પણ તમને ખબર હોવી જોઈએ। આના વિશે એક ખબર હોવી જોઈએ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી અથવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એ કઈ જગ્યાએ છે? એ પૂનાની અંદર છે। પૂના ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર। અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી જે છે એ આઈસીએમઆરની જ એક સંસ્થા છે। કોની? આઈસીએમઆરની એક સંસ્થા છે। આ જગ્યાએ શું થાય છે કે વાયરસ વિશે જેટલા પણ વાયરસ હોય એ બધા વિશે ડિટેલમાં સ્ટડી અને અભ્યાસ અને સંશોધન કરવામાં આવે છે। કઈ જગ્યાએ? પુણેની અંદર। જેવી રીતે વુહાન વાયરોલોજી લેબ જે છે વુહાનની અંદર કે ત્યાં પણ વાયરસ વિશે સ્ટડી કરવામાં આવે છે, એવી રીતે આ પણ છે, બરાબર। તો હવે આગળનો આર્ટિકલ જોઈએ। આગળના આર્ટિકલમાં જો શેની વાત કરવામાં આવી છે? પોલીસ ગેટ ગાઈડ ટુ ડિટેક્ટ ફેક ન્યૂઝ, બરાબર। અત્યારે આ ડિજિટલ અને સોશિયલ મીડિયાના જમાનાની અંદર તમને ખ્યાલ હશે કે સૌથી વધારે અત્યારે મોટી સમસ્યા શું થઈ ગઈ છે? ફેક ન્યૂઝ, બરાબર। વોટ્સએપ ને ટેલિગ્રામ ને ફેસબુક ને આ બધાની અંદર ઘણા બધા ફેક ન્યૂઝ આવતા હોય છે, એટલે કે ખોટી ન્યૂઝ આવતી હોય છે। અમુક ફેક ન્યૂઝ તો એવી હોય કે જે વાતાવરણની અંદર અરાજકતા ફેલાવી દે, કમ્યુનલ હાર્મની બિગાડી દે, બરાબર। અને જ્ઞાતિ જાતિ અને જ્ઞાતિ વચ્ચેના હિન્દુ મુસ્લિમના દંગાને એ બધું કરવા પાછળનો પછી આજે ઘણા બધા લોકો ભેગા થઈ અને મોબ લિંચિંગ ને આ બધું કરવામાં આવે છે, કોઈ વ્યક્તિને મારી નાખવામાં આવે, ગૌ હત્યાના નામે આ બધું વસ્તુ, તો એની પાછળ કંઈક ને કંઈક ફેક ન્યૂઝનો સહારો હોય છે। અને કોવિડ-19ના સમયમાં પણ અત્યારે પણ ઘણી બધી ફેક ન્યૂઝ ફેલાતી હોય છે। તો પોલીસોને હવે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવશે કે કઈ રીતે ડિટેક્ટ એટલે કે કઈ રીતે ગોતી શકવી કે આ ફેક ન્યૂઝ છે કે નહીં, બરાબર। તો એના વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે કે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે પોલીસ વિશે જે રિસર્ચ કરવાની જે સંસ્થા જે છે એણે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપેલી છે, એટલે કે દરેક સ્ટેપ આપેલા છે કે પહેલા આવી રીતે ચેક કરવાનું, પછી આવી રીતે ચેક કરવાનું, કે ફેક ન્યૂઝમાં વિડીયો પણ હોઈ શકે છે। અને આ બધી ફેક ન્યૂઝની અંદર વાતાવરણમાં શાંતિ જળવાતી નથી અને અશાંતિ થઈ જાય છે, બરાબર। યુનિયન હેલ્થ હોમ મિનિસ્ટ્રી પણ આની સાથે સંબંધિત છે। પોલીસની આ બધી વસ્તુ યુનિયન હોમ મિનિસ્ટ્રી અત્યારે કોની પાસે છે? તો અમિત શાહ પાસે છે, બરાબર। જો અહીં એક બીજી વસ્તુ આપેલી છે કે ફેક ન્યૂઝને યલો જર્નલિઝમ કહેવામાં આવેલું છે। તો એવો વર્ડ આપી દે કે યલો જર્નલિઝમનો મતલબ શું થાય? પીળું પત્રકારત્વ। આ શબ્દ કોની સાથે સંકળાયેલો છે? તો ફેક ન્યૂઝ સાથે, એટલે કે ખોટી માહિતી સાથે। ફેક ન્યૂઝ એટલે કે યલો જર્નલિઝમ, બરાબર। પરીક્ષામાં આવી જાય કે યલો જર્નલિઝમ તો પછી આપણને એવું લાગે કે કંઈક પીળા કલરના ન્યૂઝપેપરમાં આવતું હશે, પરંતુ એવું કંઈ હોતું નથી, ફેક ન્યૂઝ સાથે સંબંધિત છે। જો ફેક ન્યૂઝની અંદર આ ફોટો પણ ખૂબ સુંદર આપેલો છે, એક બાજુ ફેક છે અને એક બાજુ ફેક્ટ છે। ફેક્ટનો મતલબ થાય હકીકત, ફેક્ટનો મતલબ શું થાય? હકીકત। જો બીજું શું આપેલું છે? લુક ફોર ટ્રસ્ટેડ સોર્સ। હંમેશા તમે તો ભણેલ ગણેલ વ્યક્તિ છો તો આપણે બીજા વ્યક્તિઓને પણ હંમેશા એવું કહેવું જોઈએ કે વોટ્સએપની અંદર, ફેસબુકની અંદર જે કોઈ પણ માહિતી આવી જાય તો તેને આપણે આંખ બંધ કરી અને સાચી માની લેવાની નથી। હંમેશા આપણે ટ્રસ્ટેડ સોર્સ એટલે કે જે વિશ્વાસપાત્ર જે સોર્સ હોય એની ઉપર જ વિશ્વાસ કરવાનો છે। જો ફોટોઝ, ઓડિયો રેકોર્ડિંગ્સ એન્ડ વિડીયોઝ કેન બી એડિટેડ ટુ મિસલીડ ધ રિસિપિયન્ટ। ફોટો, વિડીયો અને ઓડિયો આ બધી વસ્તુ જે છે એને એડિટ કરી શકીએ છીએ, બરાબર। અત્યારે તો ટેકનોલોજી એટલી બધી આગળ જતી રહી છે કે આપણે કોઈ પણ વસ્તુ ગમે એ રીતે એડિટ કરી અને લોકોને બહેકાવી શકીએ છીએ, તેમને ગુમરાહ કરી શકીએ છીએ। તો આપણે ફેક ન્યૂઝનો શિકાર ન બનવું જોઈએ અને બીજા વ્યક્તિઓને પણ આના માટે અવેર કરવા જોઈએ, તેમનામાં પણ જાગૃતિ લાવવી જોઈએ। એટલે એના માટે શું? ટ્રસ્ટેડ સોર્સનો તે ઉપયોગ કરવો જોઈએ, બરાબર। જો આગળના આર્ટિકલની અંદર શું કહેવામાં આવેલું છે? એમાં કહેવામાં આવેલું છે કે ઇનેબલ લોંગર
વર્ક અવર્સ CII2 સેન્ટર. CII શું છે તો કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ. ભારતની અંદર જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે એમનો એક સમૂહ છે, બરાબર. સ્ટેચ્યુટરી બોડી નથી કે એક્ઝિક્યુટિવ બોડી નથી, કોઈ બોડી નથી, એટલે એના વિશે પછી એટલું બધું PhD કરવાની જરૂર નથી. ખાલી ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. CII એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. ભારતની અંદર ઇન્ડસ્ટ્રી જે છે એમનો એક સમૂહ છે. એમને કીધું કે વર્ક અવર્સ એટલે કે કામની કલાકો જે છે એને વધારવા માટે કંઈક કરો, બરાબર. સેન્ટ્રે એટલે કે કેન્દ્રએ એની માટે કંઈક કાર્ય કરવું જોઈએ. જો બીજી એક વાત કરીએ તો અત્યારે કામ કરવાના કલાકો જે છે મજૂર માટે, વર્કર્સ માટે, એ એક દિવસના 8 કલાક છે. તો આને વધારવાની વાત કરવામાં આવેલી છે, કારણ કે અર્થતંત્ર કથળી ગયું છે એના કારણે, બરાબર. જો બીજો અહીં ખૂબ સુંદર આર્ટિકલ આપવામાં આવ્યો છે કે ઇકોનોમી ટુ સી આઉટપુટ લોસ ઓફ $190 બિલિયન. ભારતનું આ અત્યાર સુધી આ બધું જે લોકડાઉન રાખેલું છે, બરાબર, અને આના કારણે તો ભારતનો કેટલો લોસ થયેલો છે, કેટલું નુકસાન થયેલું છે, તો $190 બિલિયન નુકસાન થયેલું છે. તો આપણે સમજવું જોઈએ કે આટલું બધું નુકસાન સહન કરીને પણ લોકડાઉન આપવામાં આવે છે, તો આપણે ઘરે રહેવું જોઈએ, બરાબર, જેના કારણે આ રોગથી બચી શકાય. ઇન્ડિયન ઇકોનોમી ઇઝ લાઇકલી ટુ સફર $190 બિલિયન લોસ થવાની શક્યતા છે. જો એક બીજો વર્ડ આપેલો છે વેબિનાર. વેબિનાર એ એક નવો શબ્દ જે થોડાક દિવસથી ચર્ચામાં આવી રહ્યો છે. તો વેબિનારનો મતલબ શું તો તમે શબ્દ સાંભળેલો હશે સેમિનાર. સેમિનાર એટલે શું તો સેમિનારની અંદર કોઈ વ્યક્તિ હોય અથવા ઘણા બધા વ્યક્તિ હોય જે ભાષણ આપતા હોય અને ચર્ચા કરતા હોય અને બધા વ્યક્તિઓ મીટિંગ સ્વરૂપે બીજા દર્શકો જે છે એ એમને સાંભળતા હોય, કંઈક નવું જ્ઞાન ને એવું બધું મેળવતો હોય. તો એવી રીતે અત્યારે જે ઓનલાઈન થઈ શકે, ઓનલાઈન એટલે કે વેબના માધ્યમથી થઈ જાય તેને વેબિનાર કહેવામાં આવે છે. એટલે કે વેબિનાર એ એક પ્રકારનો ઓનલાઈન સેમિનાર છે, બરાબર. ભારતની GDP કેટલી છે તો અવર GDP ઇઝ $3 ટ્રિલિયન. $3 ટ્રિલિયન છે. એ આપણને ખાસ ખબર હોય છે કે ભારતની GDP કેટલી છે, $3 ટ્રિલિયન છે. $3 ટ્રિલિયન એટલે કે 3 લાખ કરોડ છે, 3 લાખ કરોડ રૂપિયા છે ભારતની GDP, બરાબર. આ પણ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ. આગળનો આર્ટિકલ જે છે આ ખૂબ જ મહત્વનો આર્ટિકલ છે. આ આપેલું છે સાલ ફોરેસ્ટ ટોર્ટોઇઝ હેબિટેડ સ્ટ્રેચીસ ઓવર અનપ્રોટેક્ટેડ એરિયાઝ. કાચબા વિશે આપવામાં આવેલું છે, કાચબા વિશે. અને મેં આની પહેલા પણ તમને કીધેલું હતું કે એક્ઝામિનર જે છે, પરીક્ષા લેવાવાળા વ્યક્તિઓ જે છે એમની માટે એમને આ જે ટોર્ટોઇઝ એટલે કે કાચબા જે છે એ એમના ફેવરિટ છે. વારંવાર કાચબા વિશે એકાદો ક્વેશ્ચન તો પૂછતા જ હોય છે. કાલે આપણે રેડલી ઓલિવ ટર્ટલ વિશે વાત કરી હતી, બરાબર, કે જે ઓડિશાની અંદર જોવા મળે છે. ઓડિશાની અંદર તે ચિલિકા લેક પણ આવેલું છે. તો આજે આ બીજા કાચબા વિશે વાત કરવામાં આવેલી છે. આજનો કાચબો છે સાલ ફોરેસ્ટ ટોર્ટોઇઝ. ભારતની અંદર જોવા મળે છે અને ભારતના આજુબાજુમાં પણ જોવા મળે છે. તો આનું નામ યાદ રાખવાનું છે કે સાલ ફોરેસ્ટ ટોર્ટોઇઝ, બરાબર, ભારતની અંદર જોવા મળે છે. અનપ્રોટેક્ટેડ એરિયા, એનો જે વિસ્તાર જે છે એ પ્રોટેક્ટેડ છે નહીં. આ એક વર્ડ આપેલો છે રેપ્ટાઇલ. રેપ્ટાઇલનો મતલબ શું થાય તો રેપ્ટાઇલનો મતલબ થાય સરીસૃપ પ્રાણીઓ. કેવા સરીસૃપ પ્રાણીઓ એટલે કે પેટેથી ચાલતા હોય એવા, જેમ કે સાપ, ગરોળી, બરાબર, સરકીને ચાલતા હોય, આ બધાને સરીસૃપ પ્રાણીઓ કહે, જેને રેપ્ટાઇલ કહેવાય છે, રેપ્ટાઇલ, બરાબર. એમ્ફીબિયન્સ, બરાબર. એમ્ફીબિયનનો મતલબ શું થાય એમ્ફીબિયનનો મતલબ થાય ઉભયજીવી પ્રાણીઓ. ઉભયજીવી પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જે જમીન ઉપર પણ રહી શકે અને પાણી ઉપર પણ રહી શકે. શું એમ્ફીબિયનનો મતલબ શું થાય એવા પ્રાણીઓ કે જે જમીન ઉપર પણ રહી શકે અને પાણી ઉપર પણ રહી શકે. તો મનુષ્યનો પણ એમ્ફીબિયનમાં સમાવેશ થાય છે, બરાબર. તો આ સાલ ફોરેસ્ટ વિશે થોડી વાત કરીએ. ક્યાં જોવા મળે છે આખા ભારતની અંદર તો ઈસ્ટ ઇન્ડિયા અને નોર્થન ઇન્ડિયાની અંદર જોવા મળે છે, એટલે કે ઉત્તર ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર જોવા મળે છે. સાથે સાથે સાઉથ ઈસ્ટ એશિયાની અંદર પણ જોવા મળે છે. જો એવો ક્વેશ્ચન આપી દે, એવું સ્ટેટમેન્ટ આપી દે કે આ જે ટર્ટલ જે છે શું નામ છે સાલ ફોરેસ્ટ ટોર્ટોઇઝ, સાલ ફોરેસ્ટ ટોર્ટોઇઝ એ આખા ભારતમાં જોવા મળે છે તો વાત ખોટી છે. આખા ભારતમાં નથી જોવા મળતું, ખાલી ક્યાં ઈસ્ટર્ન ઇન્ડિયા અને નોર્ધન ઇન્ડિયામાં જોવા મળે છે. તો અહીંયા જો બીજો પણ એક ડેટા આપેલો છે કે 29 માંથી 23 મીઠા પાણીની એવી સ્પીસીસ છે કે જે ભારતની અંદર જોવા મળે છે, બરાબર. 29 માંથી 23 એવી પ્રજાતિ છે કાચબાની કે જે ભારતની અંદર જોવા મળે છે. હવે જો આની અંદર આજે સાલ ફોરેસ્ટ ટોર્ટોઇઝ જે છે, સાલ ફોરેસ્ટ ટોર્ટોઇઝ એનું IUCN સ્ટેટસ આપણને ખબર હોવી જોઈએ. એનું IUCN સ્ટેટસ છે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ એટલે કે તે ખૂબ જ રીતે પ્રભાવિત છે, બરાબર, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ. તો આ તમારે યાદ રાખવાનું. CE એનું સ્ટેટસ શું છે, CE ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ. ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછાઈ જાય. તો સાલ ફોરેસ્ટ ટોર્ટોઇઝ એની સંખ્યા શા માટે ઘટી રહી છે તો એની સંખ્યા ઘટી રહી છે એનું પહેલું કારણ છે હન્ટેડ એટલે કે એનો વધારે પડતો શિકાર કરવામાં આવે છે, તો કે ખોરાક માટે શિકાર કરવામાં આવે છે. અને કલેક્ટેડ બોથ ફોર લોકલ યુઝ સચ એઝ ડેકોરેટિવ માસ્ક, ખોરાક માટે પણ એનો શિકાર કરવામાં આવે છે અને ડેકોરેશન માટે એટલે કે સુશોભનની શણગારવા માટેની માસ્ક બનાવવા માટે પણ એનો ઉપયોગ કરો, શણગારવાના માસ્ક, બરાબર. અત્યારે આ કોરોનાના માસ્ક આવે એની વાત નથી કરતા, એની માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે આગળ વાત કરીએ ઇલોંગેટેડ ટોર્ટોઇસ. આ એક બીજા કાચબા વિશે પણ વાત કરવામાં આવી છે. ઇલોંગેટેડ ટોર્ટોઇસ એનું નામ જ તે શું છે? એનું નામ છે ધ સાલ ફોરેસ્ટ ટોર્ટોઇસ. બે એકનું જ નામ છે. ઇલોંગેટેડ ટોર્ટોઇસ અને ધ સાલ ફોરેસ્ટ ટોર્ટોઇસ એ પણ એનું જ નામ છે. તમારે સાલ ફોરેસ્ટ ટોર્ટોઇસ વિશે એટલું યાદ રાખવાનું છે કે તે ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં જોવા મળે છે અને ક્રિટિકલી એન્ડેન્જર્ડ એ એનું સ્ટેટસ છે. બરાબર. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ ભારતમાં ક્યાં આવેલી છે યાદ રાખવાનું. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ દહેરાદૂનમાં આવેલી છે. એક આ યાદ રાખવાનું છે, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. બરાબર. હવે ઉત્તરાખંડ સ્ટેટ વિશે શું વાત કરવામાં આવી છે? ઉત્તરાખંડ સ્ટેટ વિચ ઇઝ ધ વેસ્ટર્ન મોસ્ટ ડિસ્ટ્રીબ્યુશન લિમિટ ઓફ ધ સ્પીસીસ. આ જે ફોરેસ્ટ ટોર્ટોઇસ જે છે સાલ ફોરેસ્ટ SFT, બરાબર, સાલ ફોરેસ્ટ ટોર્ટોઇસ જે છે આ પશ્ચિમની અંદર સૌથી દૂર પશ્ચિમમાં છેલ્લે ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમની અંદર ઉત્તરાખંડની અંદર જોવા મળે છે. બરાબર. પશ્ચિમમાં ઉત્તરાખંડની અંદર જોવા મળે છે. ઉત્તરાખંડ પછી ક્યાંય જોવા મળતો નથી. જો ભારતનો મેપ કઈ રીતે છે? ભારતનો મેપ કઈ રીતે છે? તો અહીંયા આ પશ્ચિમ એટલે કે ગુજરાત ને એ બધું છે. અહીંયા પૂર્વ છે એટલે કે આ અરુણાચલ પ્રદેશ ને અસમ ને નાગાલેન્ડ ને એ બધા છે. આ પૂર્વ છે, સોરી આ ઉત્તર છે. ઉત્તર અહીંયા જમ્મુ કાશ્મીર ને હિમાચલ પ્રદેશ ને એ બધા છે અને આ દક્ષિણ છે. તો પશ્ચિમની અંદર અહીંયા જે આ ઉત્તરાખંડ જે છે ઉત્તરાખંડમાં જોવા મળે છે. બસ પછી એની આ બાજુ ક્યાંય જોવા મળતો નથી. લાસ્ટ અહીંયા જોવા મળે છે. બરાબર. ઉત્તરની અંદર સૌથી વધુ ઉત્તરાખંડમાં જોવા મળે છે. ઉત્તરાખંડ પછી આગળ ક્યાંય જોવા મળતો નથી. આગળ વાત કરીએ તો કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ બ્રેકિશ વોટર ટર્ટલ બતાગુર બસ્કા ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ ઓલ્સો નીડ સપોર્ટ. આવો જ એક બીજો કાચબો છે. એ બીજા કાચબાનું નામ શું છે? તો કે બતાગુર બાસ્કા. આ પણ ભારત અને બાંગ્લાદેશમાં જોવા મળે છે. એને પણ થોડીક સંભાળ રાખવી જોઈએ. બરાબર. બીજો આર્ટિકલ જે છે એના વિશે વાત કરીએ તો બીજા આર્ટિકલ વિશે શું વાત કરવામાં આવે છે? પીએમ કેર ફંડ જે છે એના વિશે વાત કરવામાં આવેલી છે. તો પીએમ કેર ફંડ બનાવવાની જરૂર શા માટે હતી? પહેલા તો કે COVID-19 ને ટેકલ કરવા માટે, તેની સામે લડવા માટે. પરંતુ આની પહેલા જ પીએમ રિલીફ ફંડ 1948માં બનાવેલું છે. તો એ બંને પણ તમારે યાદ રાખવાનું હતું. તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. પીએમ કેર ફંડ વિશે તમારે પહેલા એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. તો પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન અસિસ્ટન્ટ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ. બરાબર. આ એનું ફૂલ ફોર્મ છે. આની પહેલા પણ આપણે ઘણી બધી વાર જોઈ ચૂકીએ છીએ. તો કે ડઝ નોટ ઇન્ડિયા ઓલરેડી હેવ અ ફંડ વિથ સિમિલર ઓબ્જેક્ટિવ. અત્યારે આ ફંડ COVID-19 અથવા તો આ જે સમસ્યા આવી ગઈ છે હેલ્થ ક્રાઇસિસ એની સામે લડવા માટે આપણે આ ફંડ બનાવેલું છે. પરંતુ 1948ની અંદર ભારતે નેશનલ રિલીફ ફંડ બનાવેલું છે. તો PMNRF. એવો ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાઈ જાય કે PMNRF નું ફૂલ ફોર્મ શું છે? તો પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ. નેશનલ રિલીફ ફંડ. બરાબર. ક્યારે બનાવવામાં આવેલું હતું? તો 1948માં બનાવવામાં આવેલું હતું. અને પીએમ કેર ફંડ તો હજી હમણાં થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યું છે. 1948માં જે રિલીફ ફંડ બનાવેલું હતું નેશનલ રિલીફ ફંડ એ પાર્ટીશન રેફ્યુજી એની માટે બનાવવામાં આવેલું હતું. પાર્ટીશન એટલે કે ભાગલા સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા હતા. બરાબર. આઝાદી વખતે તો તે સમયે અમુક લોકો ભારતના હતા, અમુક પાકિસ્તાનમાં હતા, અમુક વચ્ચે ફસાઈ ગયા હતા. તો તે સમયે જે રેફ્યુજી બની ગયા હતા તેમની સમસ્યાનું સમાધાન કરવા માટે આ બનાવવામાં આવેલું હતું. બરાબર. પરંતુ એની અંદર પણ ઘણા બધા પૈસા પડ્યા હતા અને વ્યવસ્થિત વપરાના નતા. એટલે પછી આગળ જઈ અને નેચરલ કેલામિટી એટલે કે જે કુદરતી હોનારત હોય એની સમસ્યાનો સામનો કરવા માટે પછી મેજર એક્સિડન્ટ, અમુક એક્સિડન્ટ હોય, પછી એસિડ એટેક ને આ બધું થયું એ બધામાં તેનો ઉપયોગ કરવાની શરૂ કરી દીધું. બરાબર. ડિસેમ્બર 2019ની અંદર PMNRF હેડ ડિસેમ્બર 2019ના રોજ આપણે PMNRF એટલે કે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ એની અંદર કેટલા પૈસા પડેલા હતા? તો 3800 કરોડ રૂપિયા એમને વપરાયેલા વગરના પડેલા છે. 1948માં બનાવેલું હતું અને હજી સુધી 3800 કરોડ એમને વપરાયેલા વગરના પડેલા છે. બરાબર. તો એનો કંઈક વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ એવું આર્ટિકલમાં કહેવા માંગે છે. ધ સેન્ટર હેઝ નોટ રિસ્પોન્ડેડ ટુ ક્વેરીઝ ઓન હાઉ મચ મની ઇઝ ઇન પીએમ કેર ફંડ. પીએમ કેર ફંડ હમણાં થોડાક સમય પહેલા 2020માં જ બનાવેલું છે. બરાબર. તો એની અંદર કેટલા પૈસા ભેગા થયા એનો કેન્દ્રએ કોઈ જવાબ આપેલો નથી. કેન્દ્રએ એવો જવાબ આપેલો કે એક વખત બધા પૈસા આવી જાય અને બધા પૈસા અમે ગણી લેવી પછી કહેશું કે કેટલા પૈસા ભેગા થયા. બરાબર. કદાચ અત્યારે એવો બીજા કાર્યમાં વ્યસ્ત હશે એટલે આ પૈસા ગણેલા નહીં હોય. હવે સાથે સાથે રાજ્યની પાસે પણ આવું જ એક ફંડ હોય છે. રાજ્યની પાસે કેવું ફંડ હોય છે? તો રાજ્યની પાસે હોય છે ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ. ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ. અને હાલમાં સરકાર દ્વારા એવું પણ કાર્ય કરવામાં આવેલું હતું કે જો કોઈ પીએમ કેરની અંદર દાન આપશે, પીએમ કેરની અંદર, તો તે CSO ની અંદર તેની ગણતરી થશે. પરંતુ જો સીએમ કેરની અંદર ફંડ આપશે તો તેની CSOમાં ગણતરી થશે નહીં. બરાબર. તો તેની CSOમાં ગણતરી થશે નહીં. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. CSO વિશે આપણે ઉપરથી થોડી માહિતી હું તમને આપી દઉં. તો CSO જે છે એ કંપનીના જે પ્રોફિટ થયો હોય એના 2% સ્વરૂપે આપવાનો હોય. કંપનીના પ્રોફિટના 2% આપવાનો હોય. કેટલા? પ્રોફિટના 2%. પણ બધી કંપનીએ ન આપવાનો હોય, ખાલી મોટી મોટી કંપનીએ જ આપવાનો હોય છે. બરાબર. બીજું શું આપેલું છે કે
અહીંયા ઇટ ઇઝ નોટ ક્લિયર વેધર ધ ફંડ કમ્સ અંડર ધ એમ્બિટ ઓફ આરટીઆઈ એક્ટ ઓર ઓવરસાઇટ બાય ધ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એટલે કે આ જે પીએમ કેર ફંડ જે છે એ આરટીઆઈ અંતર્ગત આવે છે કે નથી આવતું એના વિશે પણ કોઈ ચોક્કસ પૂરતી માહિતી છે નહીં. અને સીએજી પણ આની અંતર્ગત આની ચકાસણી કરશે કે નહીં એ પણ કંઈ આપેલું નથી. સીએજી એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ઓલ્ધો ઇન્ડિપેન્ડન્ટ ઓડિટોરિયસ વિલ બી ઓડિટ ધ ફંડ. આરટીઆઈ ક્વેરી એક પ્રાઇમ મિનિસ્ટર ઓફિસની અંદર કે આની અંદર કેટલા પૈસા ભેગા થયા એ બધા માટે એક આરટીઆઈ ફાઇલ કરવામાં આવેલી હતી, પરંતુ તેનો જવાબ આપવાની ના પાડી દીધી છે. બરાબર. તો આજના ધ હિન્દુ એનાલિસિસની અંદર આટલી વસ્તુ હતી જે તમારે જાણવા જેવી હતી. આજે કંઈ બહુ ખાસ એટલું બધું ડિટેલમાં આપેલું હતું નહીં, કારણ કે આજે સન્ડે છે અને એડિટોરિયલ પણ આવતા નથી. તો આશા કરું કે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળી હશે. અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. સો આઈ ધ હાર્દિક પરમાર સાઇનિંગ ઓફ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન ગુડ બાય એન્ડ ટેક કેર.